તો ચાલો મિત્રો, આજે આપણે ગોવાનો લાસ્ટ ડે હતો અને અમે નીકળી ગયા છે બેગને પેકિંગ કરીને રેલવે સ્ટેશન જવા માટે, કારણ કે રિટર્ન આપણે ટ્રેન બુક કરી હતી. આવ્યા ત્યારે પ્લેનમાં આવ્યા હતા, રિટર્ન આપણે ટ્રેનમાં જઈ છીએ. તો અમે જ્યાં રોકાણા હતા અહીંયાથી 50 કિલોમીટરનું અંતર છે રેલવે સ્ટેશન જવા માટે. તો આપણે 1700 રૂપિયામાં કેબ બુક કરી લીધી છે અને રેલવે સ્ટેશને પહોંચીને તમે જોઈ શકો છો, મેં મારી લાઈફમાં પહેલી વાર આવી લોન્જ જોઈ છે. રેલવે સ્ટેશન ઉપર આવી એરપોર્ટ જેવી લોન્જનો તમને લાભ મળશે. જુઓ તમે અંદરથી, બહુ મસ્ત લોન્જ છે. તો આપણે અહીંયા ભાઈને પૂછી શું પ્રાઇસ છે આના, અને આપણે બુક પણ કરી દીધો છે. 2 સોફા બુક કર્યા છે આપણે અહીંયા, 118 રૂપિયા પર પર્સન, ટેક્સ પેડ. તો તમે જોઈ શકો છો, બહુ સારી સુવિધા છે. જો તમે ગોવા આવતા હોય અને તમારે છે ને રૂમ ન રાખવો હોય તો તમે લોન્જમાં રૂમ પણ છે, અને લોન્જમાં તમારે રોકાવું હોય તો તમે રોકાઈ પણ શકો છો. તમારે 3-4 કલાક વહેલી ટ્રેન હોય તો તમે અહીંયા આવીને આરામથી બેસી શકો છો. વાઈફાઈ, ચાર્જિંગ કેબલ તથા નાનકડું કેફે પણ છે. તમારે કાંઈ નાસ્તો નાનો મોટો કરવો હોય તો તમે અહીંયા બેઠા બેઠા કરી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા માણસો સૂતા છે. આપણે ટ્રેનમાં બેસી ગયા હે અને જો જીયાનને મોજ આવી ગયો ટ્રેનમાં. જો ઉપર જાવ કઈ ન કરે. આપણી સીટ છે ને 11 ને 12 છે અને 2 ટાયર એસી છે આખી ટ્રેન. હોય જો જીયાનભાઈને તો મોજ આવી. જીયાન તો એમ કરે, હું મારે જાગવું હે જાગવું હે તાર જાગી ન કરીશ. હજી આપણે 24 કલાક ટ્રેનમાં કાઢવાના. કેટલા હે? 24 કલાક બધું હોય આમાં બેટા. તું પહેલી વાર બેઠો ને, પ્લેનમાં બેસી ગયો ને ટ્રેનમાં બેસી ગયો. હા તો હવે એમ બે નીચે બેઠા, હું તાર મમ્મા તું ઉપર બેસીશ ને? એમ રેડી. જો જીયાન કેવી મોજ આવી ગઈ છોકરા. તો આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે મિત્રો મડગાંવથી, અને 10 જ જગ્યાએ સ્ટોપ કરવાની છે. કુચુવેલી પોરબંદર એક્સપ્રેસ છે. જો મડગાંવ સ્ટેશને આવી ગઈ છે અને વાગ્યા છે સવારના 4:15. તો ચાલો હવે થોડીક વાર સૂઈ જાય. તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણી મોર્નિંગ થઈ ગઈ છે ટ્રેનમાં, અને અત્યારે આપણે વ્હીલ વડે પહોંચ્યા છે. અને તમે ખાલી ગ્રીનરી જુઓ. તમે જો ગોવા જાઓ ને એકવાર, તો ટ્રેનમાં જવાનું એકવાર તમારે લાવો છે, કારણ કે આ બધું નેચર છે ને તમને ટ્રેન સિવાય ક્યાંય જોવા નહીં મળે. અત્યારે અહીંયા વરસાદની સિઝન નથી તોય તમે ખાલી એની ગ્રીનરી જુઓ. તમે એની જો તો ટ્રેનની એક અલગ મોજ છે. જો તમારે ગોવા જાવી ને તો એક વખત જરૂર માણજો. અને ભાઈ આપણે હજી સૂતા હે, કંઈ ન કરે કે પપ્પા આપણે આ ઉઠીને ઓલું જોવું ના જોવું, હોઈ ગયું. જો ખાલી લોકેશન હજી તો હે ને મહારાષ્ટ્ર આવ્યું છે અંદર, પછી રત્નાગીરી ઊભી રહેશે ને પછી સીધી પનવેલ, એટલે ઠેઠ લગી આઉટ લોકેશન આવશે. અને ચા વાળા ને એ બધા ચાલુ થઈ ગયા તો આપણે ચાય પી લઈએ ટ્રેનમાં બેઠા બેઠા. ઉડી છીએ આપણે. હા પહાડ ઉપર ચડી. હાચન એમ પ્લેનમાં મજા આવે એક ટ્રેનમાં જ. એ તને લઈ જાય જોયું. કેવડી ટનલ હે, 2-3 કિલોમીટર લાંબી છે. હજી ચાલુ જો
બાબુને તો મોજ આવી ગઈ ટનલ જોઈને. ટનલ હવે પૂરી થઈ જવો, કેવડી ટનલ હતી. ઓહ વાવ, જોયું જીયા કેટલા આપણે ઉપર આવીએ. જો ખાલી આ તમે ટ્રેનનો નજારો હોય ને આ જોવા જેવો હોય ભાઈ. એકવાર તમે ગોવા જાઓ ને તો જરૂર ટ્રેનમાં જાજો. આપણે ચા મંગાવી લીધી. હવે હવાય થઈ એટલે ચા તો પીવી પડે. ચા મસ્ત મજાની 10 રૂપિયાની મંગાવી લીધી. વળી પાછી ટનલ જોયું જોઈએ. એકવાર એમ ન કરાય, વિડીયોમાં આવી છે એવો ખરાબ લાગે. એકવાર ગરમા ગરમ ચાય ને ગરમા ગરમ વડાપાઉં બોલ. કે ભાઈ ગો જીયાન ને તો મોજ આવી ગઈ છે. જીયાન ને હે ને મકાનમાં ભાઈ ગો ભાઈ. તો ચાલો મિત્રો, હવે હું જાઉં છું જીયાનનો રૂમ જોવા માટે. તો આપણે જોઈ જીયાન એના રૂમમાં શું કરે છે. જોવા તો દો જીયાન શું કરે. આલે જીયાન તો હું તો હે. અને આમાં ગાડીઓની લાઈન કરી છે. તો ઓ હે બધી ગાડી લાઈન માં રહી છે. શું કરસ ભાઈ? શું કરસ? લે 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 આ હું કરસ પણ હાલો જીયાન વાલે બેઠો. હવે ઉતરે હો જો. હાલે હેઠો ઉતરી જાવ, અંકલ ને જવા દે. તો હવે આપણે નવી મુંબઈની નજીક પહોંચી ગયા છે અને જમવાનો સમય થયો છે. તો હવે કંઈક જમવાનું મંગાવશું. પહેલાં આપણે નાસ્તો ભેરો લઈ આવ્યા છે તો એ ખાઈ લઈ, કારણ કે છે ને જમવામાં તો અહીંયા કંઈ મજા આવશે ને એટલી બધી. હા તમે જોઈ શકો છો સામેથી નવી મુંબઈ છે. હાલિકા અને જીવભાઈ તો એવી મોજ કરે છે. હા બેટા જા દિયો. શું કરસ? જીયાનને તો ભાઈ એને ટ્રેનમાં બહુ મોજ આવી ગયો અને ટ્રેન એ સુપર ફાસ્ટ છે. જજીયાન સામે મોટી મોટી બિલ્ડિંગો આવી અહીંયા. આવાલ આપણે નાસ્તો કરી લઈએ. સ્પ્રાઇટ આપણી પાસે પડી છે અને વેફર ને એવું ખાય. તો આપણે બાલાજીની વેફર અને સ્પ્રાઇટ આપણી આવી ગઈ. તો હવે ખાઈ લઈએ બપોરનું ભોજન. બીજા હજી પડીકા છે ને કંઈક વળી નાસ્તો મંગાવશું ઓનલાઈન, અથવા તો અહીંયા કંઈક આવશે એમાંથી આપણે મંગાવશું. તો ચાલો બપોરનું ભોજન જુઓ. સ્પ્રાઇટ આપણી આવી ગઈ તો બપોરનું ભોજન લઈ લે. તારું ખાવ ભાઈ? પંજાબી આય નહીં જડે પંજાબી કે એ જો કેવો મસ્ત બગીચો આવ્યો છે ને. તો ચાલો જમી લઈએ આપણે. તો આપણી આ ટ્રેનની સફર વસાઈ પહોંચી ગઈ છે. તમે જો બોમ્બેનો ભાગ જે બીજો છે ગુજરાત બાજુનો એ આવી ગયો છે. હજી અહીંયાથી આપણે ઓછામાં ઓછું છે ને 2 વાગે રાજકોટ પહોંચશું. મજા મજા હે ભાઈ તમારે તો ઉપર હે. જોયું કેવી મોજ જીવડી લે. હાલો હવે હું મળવા જાઉં જીયાનના રૂમમાં. તો જો જીયાને ટ્રેનમાં રૂમ બનાવી જો. આપણે મળશું હવે જીયાનના રૂમ ને. જીયાને રૂમ બનાવી નાખ હોય. હવે આપણે ગુજરાતમાં આવી ગયા જીયાન. હા ગુજરાતમાં આવી ગયા. વાપી પહોંચ્યા આપણે. સુરત પહોંચું સુરત. એ નહીં તને કેવી મજા આવી તો કે દર્શક મિત્રોને ટ્રેનમાં તને કેવી મજા આવી? એવું શું કરસ?
હાલો હવે બંધ કરી દો. હાલો ભાઈ જીયાનભાઈ નું ઘર. હાલો તો આપણે પહોંચી ગયા હે ગુજરાતમાં, આવી ગયા હે સુરત. હવે આવશે આગળના પછીનું સ્ટેશન. અને આપણે ઓનલાઈન ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો છે, તો જોઈ ક્યારે પહોંચે છે. તો તમે ટ્રેનમાં બેઠા બેઠા જો તમને ભૂખ લાગી હોય અને ટ્રેનનું ન ખાવું હોય તો તમે ઝોમેટોમાંથી મંગાવી શકો છો. આપણે મંગાવ્યું છે, હમણાં હું તમને કહીશ સુરત પહોંચીશ ને એટલે. આપણે સુરતમાં એન્ટર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આખી ટેક્સટાઇલ માર્કેટ આવી ગઈ. આ જેટલી બિલ્ડિંગ તમને દેખાય ને બધી છે ને ટેક્સટાઇલ માર્કેટ છે. જો અને આપણું પાર્સલ હવે અહીંયા આવી જાય હમણાં. તો ભાઈ જો આપણું ઝોમેટોનું જે પાર્સલ મંગાવ્યું હતું બર્ગર કિંગમાંથી, બર્ગર મંગાવ્યા હતા તો એ આવી ગયા છે. તો હવે આપણે પાર્સલ લઈને ખાઈ લઈ. એટલે ઝોમેટોમાંથી તમારે મંગાવવું હોય તો ઓનલાઈન મંગાવી શકો છો. આપણું પાર્સલ આવી ગયું છે. જુઓ આખું કમ્પ્લીટ કરીને હે ને ભાઈ દઈ ગયા. અહીંયા આપણું નામે લખેલું જુઓ, ડબ્બો સહિત ડબ્બાની બાજુમાં આવીને દઈ ગયા. તો તમારે ઓનલાઈન જો મંગાવવું હોય તો ઝોમેટોમાંથી મંગાવી શકો છો ટ્રેનમાં ગમે ત્યારે. આપણું પાર્સલ જો આખું કમ્પ્લીટ કરીને આપ્યું છે આ લોકોએ, જોઈ લ્યો. તમે ઓનલાઈન મંગાવવું હોય તો મંગાવી શકો કોઈ પણ વસ્તુ. તો મસ્ત મજાનું બર્ગર કિંગનું બર્ગર ખાઈને હવે આપણે મૂવી જોવા બેસી જઈએ છીએ. અને સુરતનો જોવા તાપી ઉપરનો પુલ છે ને એ એવો છે. હજી આપણી જર્ની અહીંયાથી ઓછામાં ઓછી 7 કલાકની છે. રાત્રે 2 વાગે આપણે રાજકોટ પહોંચવાના છીએ. એટલે ગમે એમ કરીને ટાઈમ પસાર કરવાનો છે. જીવભાઈ છે એ ઉપરના માળે વયા ગયા રમવા માટે, એટલે જગ્યા થઈ ગઈ છે આપણી ખાલી. સવારે અમે ગોવાથી નીકળ્યા હતા, ઓછામાં ઓછા 2 વાગે નીકળ્યા હતા. તો ત્યારના આમનામ આપણી કન્ટિન્યુ જર્ની છે. તો ચાલો મિત્રો, આપણો સામાન આપણે લઈ લીધો છે અને હવે રાજકોટ આવવાની તૈયારીમાં છે. જો આટલો સામાન છે આપણો. તો 24 કલાકથી આપણે ટ્રાવેલિંગ કરી અને ફાઇનલી હવે આપણે રાજકોટ પહોંચી જઈશું. હવે થોડુંક જ આગું છે. તો મિત્રો ફાઇનલી આપણું રંગીલું રાજકોટ આવી ગયું છે અને વાગ્યા છે અત્યારે તમને કહું ને 2:43. કાલે ગોવાથી રાત્રે નીકળ્યા હતા, આજે 2:43 સીધા ડાયરેક્ટ રાજકોટ. પપ્પા આપણને લેવા આવ્યા છે ગાડી લઈને, પહેલાં ઘરે જશું આપણે. તો આ હતી આપણી ગોવાથી રાજકોટની ટ્રેનની સફર અને બહુ મજા આવી. અને ફૂલ સ્પીડવાળી ટ્રેન હતી, ઘટે એમ હતું નહીં ટ્રેનમાં. જો ફાઇનલી રાજકોટ આવી ગયા છે. એટલા હજી અહીંથી જવાવાળા છે અને આપણે આવવાવાળા છીએ. કા ટ્રેનમાં મોજ આવી ને? અરે કાલના બેઠા ત્યાં ઉતરા હે ભાઈ? 20 જાજા હે. હે 20 જાજા. એમ એસી હતો ને?